ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે એક નવીન દિવસની ભેટને માટે, નવા સપ્તાહને માટે, સુંદર વાતાવરણ અને તાજગીને માટે પ્રભુ પિતાનો આપણે આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બાઇબલમાંથી જુદા વચનો આપણે પ્રાણીઓ, પશુઓ, પંખીઓ વિશે શીખતા આવ્યા છે અને આજે આપણે પુરાણિયમના પુસ્તકના 14મા અધ્યાયના 4થા વચનમાં ઘેટા બકરા વિશે જોઈશું. અને એટલા માટે ઘેટા બકરા એને શુદ્ધ ગણવામાં આવ્યા છે, એમને ઈશ્વરના અર્પણને માટે પવિત્ર ગણવામાં આવ્યા છે અને ઈશ્વરના અર્પણને માટે તે ઉપયોગી છે એવું કહેવાય છે. એટલા માટે પુરાતન કાળમાં માણસોની સંભાળ નીચે આ ઘેટા બકરાને રાખવામાં આવતા હતા. જંગલમાં કે આમ તેમ ફરતા ભટકતા નહીં, પણ એ પાલતુ પ્રાણી એટલે કે પાળી શકાય, એને વાડામાં રાખી શકાય અને માણસના નેજા હેઠળ, માણસની આગેવાની નીચે કે છે કે એને પાળવાની પ્રક્રિયા કે રીત હતી. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય અને 1થી 4 વચનમાં કે છે કે હાબેલ એ ઘેટા પાળક હતો. ઘેટા પાળક હતો એટલે ઘેટા પાળવાની રીત અથવા તો ઘેટા સાચવવાની પદ્ધતિ એ સારી રીતે જાણતો હતો. અને એટલા માટે હાબેલને જ્યારે પ્રભુએ અર્પણ માગ્યું ત્યારે કહે છે કે હાબેલે પોતાના ઘેટા બકરામાંથી શ્રેષ્ઠ સારું અર્પણ પ્રભુને આપ્યું ને પ્રભુએ કહે છે કે હાબેલને અને એના અર્પણને માન્ય કર્યા. કેટલી સારી વાત કે આ ઘેટા પાળવાની પદ્ધતિ એ અને એને પાળવાની, એને પ્રેમ કરવાની, સાચવવાની, એના માટેનું બધું પૂરું પાડવાનું. અને જ્યારે પ્રભુએ માગ્યું ત્યાં શ્રેષ્ઠ અર્પણ એમાંથી, ઘેટામાંથી આપ્યું. એટલે ઘેટા એ કેટલા ઉપયોગી અર્પણ માટે, પ્રભુને માટે, એ પણ અહીંયા બતાવવામાં આવેલું છે. આદિ માતા પિતાઓ અથવા તો આદિ પિતાઓ કે પુરાતન કાળના લોકોની ઓળખ, જો કોઈ દ્રવ્યવાન માણસ હોય તો એની પાસે પુષ્કળ ઘેટા હોય, એટલે બહુ જ ઘેટા હોય, એ દ્રવ્યવાન માણસ ગણાતો હતો. ઉત્પત્તિનું પુસ્તક 13મું અધ્યાય 5મું વચન, ઇબ્રાહિમ અને લોત પાસે પુષ્કળ પ્રમાણમાં ઘેટા બકરા હતા અને તેઓ કહે છે કે એને સાચવવા માટે ગોવાળિયા રાખતા હતા. અને ઘેટાને સાચવનારને ઘેટા પાળક કહેવામાં આવે, એમને દોરનાર ગોવાળીઓ કહેવામાં આવે. અને કહે છે કે જે દ્રવ્યવાન માણસ પુરાતન સમયમાં હોય એની પાસે પુષ્કળ ઘેટા બકરા હોય અને ઘેટા બકરા પાળનાર વ્યક્તિ ગોવાળિયા પણ રાખતા. એટલે ઇબ્રાહિમને લોતના સમયમાં એવું થયેલું ને આપણે વાંચીએ છીએ કે એમને ગોવાળિયાઓ વચ્ચે વિખવાદ થવાથી છૂટવું પડવું પડેલું. ઉત્પત્તિનું પુસ્તક 24મું અને 35મું વચન, ઇબ્રાહિમનો ચાકર જ્યારે ઈસાકની પત્ની શોધવાને લેવાને ગયો ત્યારે કહે છે કે એણે આ શબ્દો કહેલા કે મારા ધણીને પ્રભુએ બહુ જ આશીર્વાદો આપ્યા છે, આશીર્વાદિત કર્યો છે અને તેની પાસે પુષ્કળ ઘેટા બકરા અને રૂપું છે, તે બહુ મોટો માણસ છે. એટલે કોઈની ઓળખ મોટા માણસની, ધનવાન માણસની હોય તો એ જ છે કે એની પાસે પુષ્કળ પ્રમાણમાં ઘેટા બકરા હોય. ઉત્પત્તિ 26:12-14, ઈસાકને યહોવાએ બહુ આશીર્વાદ આપ્યો પુષ્કળ પ્રમાણમાં, ત્યારે કે તે બહુ મોટો માણસ થયો, તેની પાસે પુષ્કળ ઘેટા, ઢોર અને દાસ દાસીઓ હતા. ધનવાન માણસની એક ઓળખ કે એની પાસે પુષ્કળ ઘેટા બકરા હોય. આપણે અયુબની વાત કરીએ તો અયુબ વિશે એવું લખવામાં આવેલું છે, જો તમે 1લો અધ્યાય 3જું વચન જોજો, પુષ્કળ પ્રમાણમાં ઘેટા હતા, 7,000 ઘેટા હતા. પૂર્વના લોકોમાં સૌથી મોટો માણસ ગણાતો હતો અને એની પહેલું બીજું બધું હતું, પણ ઘેટા આટલા પ્રમાણમાં હતા. એટલે અયુબ 42:12 જ્યારે એની અંત ભાગમાં પ્રભુ એને પુષ્કળ આશીર્વાદો આપ્યા ત્યારે આ ઘેટા ડબલ થઈ ગયા. 7,000ની જગ્યાએ 14,000 ઘેટા પ્રાપ્ત થયા. એટલે પુરાતન સમયમાં ધનવાન માણસોની આ એક ઓળખ હતી કે એમની પાસે ઘેટા કેટલા છે. અને ઘેટા રાખવા માટે, સાચવવા માટે ગોવાળિયા, એમના માટે પુષ્કળ રાચ રચેલું જોઈએ બધું. અને આ કરવા માટે ઘેટા બકરાને સાચવવા, પોષવા એ માણસની એક આગવી ખૂબી અથવા તો ધંધાકીય બાબતની એક ઓળખ છે. જે માણસની ઓળખ ધનવાન માણસમાં ગણાય એની પાસે પુષ્કળ ઘેટા બકરા હોય. અને આ ઘેટા એ મૂલ્યવાન ગણવામાં આવેલા છે ઈશ્વરના અર્પણને માટે. અને એ નિર્દોષ હોય છે, સારા હોય છે, શાંત હોય છે, ટોળામાં રહે છે, માણસ સાથે રહે છે. અને ઘેટા વિશેની ઘણી બધી વાતો બાઇબલમાં છે, એ હવે આપણે શીખીશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે એમને જુદા પ્રાણીઓ જે બાઇબલમાં સૂચવવામાં આવ્યા છે, તમે એમને બનાવ્યા, એમનો અભ્યાસ કરીએ છીએ
ત્યારે અભ્યાસ અમારા માટે ખૂબ ખૂબ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.